આપણે આજે ચરિત્ર લેસી તત્વવેતાચાર્યજીનું. આ તત્વવેતાચાર્યજીનું ચરિત્ર એ સાબિત કરે છે કે વાસ્તવમાં પરમ તત્વ શું છે. મનુષ્ય પરમ તત્વની ખોજમાં લાગેલો છે. એને કોઈ પણ રીતે પરમ તત્વ પાસે પહોંચવું જ પડશે, કારણ કે પરમ તત્વ પાસે પહોંચ્યા વગર કોઈને શાંતિ મળતી નથી. તત્વ શું છે, પરમ તત્વ શું છે, એ તમને આ ચરિત્ર ઉપરથી ખબર પડશે. તત્વવેતાચાર્યજી નાનપણથી ઘર છોડીને નીકળી ગયા હતા. તો નાનપણથી ઘર છોડીને નીકળી ગયા ને તત્વવેતાચાર્યજી, તો ફરતા 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 કાશી નગરીમાં પહોંચ્યા. અને કાશી નગરીમાં એક નિર્ગુણ નિરાકાર વાળા સંતને એને ગુરુ બનાવ્યા હતા. એ નિર્ગુણ નિરાકારના. હાલાકી નિર્ગુણ નિરાકાર એ પણ એક તત્વ છે, તત્વ નથી એમ નહીં, પણ એના કરતા એક ઊંચું તત્વ છે પ્રેમ રસ તત્વ, જેમાં ભગવાન ભક્તો સાથે પ્રેમમાં ડૂબીને લીલા કરે છે. એ પ્રેમ રસ તત્વ નિર્ગુણ તત્વ કરતા ઊંચું છે. આવી વસ્તુ છે. તો તત્વવેતાચાર્યજીને કોઈ નિર્ગુણ કાશીની અંદર ગુરુ મળી ગયા. ચાલો, ગુરુ તો મળી ગયા, પોતે એ રસમાં ડૂબી પણ ગયા અને નિર્ગુણ તત્વ વિશે શીખવા પણ માંડ્યા. પણ એમ કહે કે જે ખાતાનો જીવ હોય છે ને, ઈ ખાતામાં ગયા વગર રહી શકતો નથી. જે જીવ જે ખાતાનો હશે એને અહીંયા જાવું જ પડશે, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. કોઈ કૃષ્ણ ભક્ત હશે તો એને લાખ પ્રયત્ન કરશો તો એ રામ ભક્તિ લાગશે નહીં. હા, રામનો આદર કરશે, રામના મંદિરમાં જશે, પણ ભક્તિ કૃષ્ણની જ લાગશે. કારણ કે જે ખાતાનો જીવ હોય ને એ ખાતામાં એને જવું પડે છે. તો તત્વવેતાચાર્યજીએ નિર્ગુણ નિરાકાર ગુરુ તો બનાવી લીધા, પણ મૂળ ઈ રાધા કૃષ્ણના રસ ખાતાના જીવ હતા. એટલે પછી રાધા કૃષ્ણ એને પોતાના તરફ ખેંચી લે છે. કેવી રીતે ખેંચ્યો છે? એક વખત તત્વવેતાચાર્યજીએ ગુરુજીને કીધું કે ગુરુજી, મારી ઈચ્છા થઈ છે કે હું વ્રજ યાત્રા કરવા જાઉં. તો જો તમારી આજ્ઞા હોય, તમે રજા આપતા હોય તો મારે વ્રજની યાત્રા કરવી છે. તો ગુરુજી કે જાઓ, કઈ વાંધો નહીં, ખૂબ યાત્રા કરો વ્રજની, પણ પાછા કાશી આવી જાજો. તો કે હા ગુરુજી, પાછો તો હું કાશી આવી જ જાઉં ને, એમાં શું મોટી વાત છે, જરૂર આવી જઈશ. તો કે જોજો, કૃષ્ણ બહુ છલિયો છે, એના ધામમાં આવે છે તો કોઈને એને પાછો નથી આવવા દેતો, એવો છલિયો છે. તો ગુરુજી તમે ચિંતા ના કરો ને, હું કે જરૂર પાછો આવી જઈશ. તો કે ઠીક છે, જા તું યાત્રા કરી આવ. એટલે તત્વવેતાચાર્યજી વ્રજની યાત્રા કરવા આવ્યા અને ઈ વ્રજ યાત્રામાં એને રાસ લીલાના દર્શન કર્યા. અને ભાઈ, વ્રજનો કોઈ અદ્ભુત ખજાનો હોય ને તો એ રાસ લીલા છે. રાસ લીલા એટલે તો એમ માનો ને કે અનેક ભક્તોને એને પાગલ બનાવ્યા છે, અનેક ભક્તોને પ્રેમમાં ડૂબાડ્યા હોય, તેમાં રાસ લીલાનો પણ બહુ મોટો ફાળો છે. હવે તો રાસલીલા વાળા પૈસા બહુ લેવા માંડ્યા છે, એટલે સ્થિતિ બગડતી જાય છે. વ્રજમાં આવ્યા ત્યારે દિવ્ય રાસલીલાઓના દર્શન કર્યા હતા. નિષ્કામ સુંદર રાસલીલાઓના દર્શનનો લાભ મળ્યો હતો એ જમાનાની અંદર. તો કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ એ છે કે અહીંયા વ્રજમાં એને રાસલીલા એ ખેંચી લીધા તત્વવેતાચાર્યજીને. અને પછી તો મન એવું રસમાં ડૂબ્યું, એવું રસમાં ડૂબ્યું કે કૃષ્ણ નાચતા હોય ને તેના ઘૂંઘરું હારે તત્વવેતાચાર્યજીનું મન પણ થિરકવા માંડ્યું. હવે તત્વવેતાચાર્યને ખબર પડી કે પરમ તત્વ તો ભગવાન શ્રી કૃષ્ણ છે. શ્રી કૃષ્ણનો રાસ, શ્રી કૃષ્ણની મધુર લીલાઓ છે, ગોપીઓની જે લીલાઓ છે, સખાભાવની જે લીલાઓ છે, આ લીલાઓનો રસ લેવો ને એ જ પરમ તત્વ છે.
ભલે નિર્ગુણ નિરાકાર પરમ તત્વ છે, એમાં કોઈ ઓલું નથી, પણ એ નિર્ગુણ નિરાકાર તમને રસ નથી આપતું, આનંદ આપે છે. તમે એની જ્યોતિનું ધ્યાન કરો ને તો આનંદ મળે, પણ રસ તો કેવલ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ જ આપે છે. તત્વ વેતાચાર્યજીને કે કૃષ્ણથી મોટું કોઈ નથી. તો તત્વ વેતાચાર્યજીનું મન તો રાસલીલામાં એવું લાગ્યું કે મહિનાઓના મહિનાઓ નીકળી ગયા તો એને કાશી જવાની ઈચ્છા થતી નથી. મહિનાઓના મહિના એક પછી એક દિવસો નીકળતા જ ગયા, પણ એને પાછી કાશી જવાની. ગુરુને એમ થયું કે આ ચેલો તો ગયો અહીંયા જ રોકાઈ ગયો, અને તત્વ વેતાચાર્યજીએ અહીંયા કોઈ રસિક ગુરુ હતા, એ રસિક ગુરુ બનાવી લીધા. ઓલા ગુરુ છોડી દીધા કાશી વાળા, અને રસિક ભક્તને કોઈને એને ગુરુ બનાવી. આમ તો ગુરુ ન બદલવા જોઈએ, પણ નિર્ગુણ માંથી સગુણમાં આવવું હોય ને ગુરુ બદલાવો તો કઈ વાંધો લાગતો નથી. આમ તો ગુરુ દીક્ષા દીધા પછી ન બદલી શકે ગુરુ, પણ કોઈ મહાપુરુષોએ આવા અલૌકિક કર્મ કર્યા છે. મહાપુરુષ કરી શકે, સાધારણ વ્યક્તિ ન કરી શકે. તો એને ગુરુ બનાવ્યા. સગુણ સાકાર વાળાને અને કૃષ્ણના રસના રસિક ભક્તોને એમને ગુરુ બનાવ્યા, અને એમને ગુરુ બનાવીને પોતે રસ ભક્તિમાં આગળ વધવા માંડ્યા. એ ગુરુજી પણ આને ખૂબ જ રસ ભક્તિ શીખાડવા માંડ્યા. એમ કરતા કરતા ઘણા બધા મહિનાઓ વીતી ગયા. ત્યાં ઓલા કાશીના ગુરુને એમ થયું કે મારો ચેલો તો વ્રજમાં ગયો જ ગયો, પાછો આવ્યો જ નહીં. હાલો વ્રજમાં જઈને એની ખોજ કરું, વ્રજમાં જઈને એને શોધું કે ક્યાં ખોવાઈ ગયો છે. એટલે ઓલા નિર્ગુણ નિરાકાર વાળા ગુરુ વ્રજમાં આવ્યા. વ્રજમાં આવી અને ચારેકોર શોધખોળ કરે છે. તો શોધખોળ કરતા કરતા એને વૃંદાવનની રાસલીલામાં એના દર્શન થઈ ગયા. રાસલીલામાં જોયું કે મારો ચેલો અહીંયા રાસલીલામાં રોજ આવે છે. પછી બાજુના સંતને ડિટેલ પૂછી લીધી, બધી વિગતવાર પૂછી લીધું કે આ ચેલો રોજ આવે છે? તો કે હા. તો કે કોને ગુરુ બનાવ્યા? તો કે અહીંયા એને ગુરુ બનાવી લીધા છે બીજા સંતને. એમ? તો કે હા. એટલે નિર્ગુણ નિરાકાર વાળાને એમ થયું કે લે, મને છોડીને એ બીજાને ગુરુ બનાવી લીધા છે, કે હદ કહેવાય. એટલે નિર્ગુણ નિરાકાર વાળા જે હતા ને, એને ઓલા ગુરુને કીધું કે મારે તમારી યાર એક વાત કરવી છે. તો કે બોલો, શું વાત કરવી છે? તો ઓલા નિર્ગુણ નિરાકાર વાળાએ પાણીનો લોટો મોકલાવ્યો સગુણ સાકાર વાળા પાસે. પાણીનો લોટો મોકલાવી અને કીધું કે આજ અમારે વાત કરવી છે, બીજી કઈ વાત નથી કરવી. તો સગુણ સાકાર વાળા ગુરુએ એ પાણીના લોટાની અંદર ખાંડ નાખી દીધી. ખાંડ નાખી અને એ પાણીના લોટાને મીઠો કરી નાખ્યો. મીઠો કરીને પાછો મોકલો. તો એ પાણી જયારે ઓલા એ પીધું નિર્ગુણ નિરાકાર વાળાએ, ત્યારે સમજી ગયો કે મેં પ્રશ્ન પૂછ્યો એનો યોગ્ય જવાબ આપ્યો. બહુ સુંદર જવાબ આપ્યો. તત્વ વેતાચાર્યજી પૂછે છે કે ગુરુજી, તમે બે જણાએ શું વાત કરી લીધી, બતાવો તો ખરા, એટલે અમને ખબર પડે કે તમે અંદરો અંદર શું વાત કરી લીધી. ત્યારે ગુરુજી કહે છે કે તારા ગુરુએ પાણીનો લોટો મોકલી અને મને પ્રશ્ન કર્યો કે આ છોકરાને મેં નિર્ગુણ નિરાકારમાં પૂરેપૂરો ભરી દીધો હતો, તો તમે એને તમારી તરફ કેમ વાળી લીધો? તો કે મેં એમાં હાકરના ગાંગડા નાખી, હાકરને ખાંડને ઓગાળી અને મીઠું પાણી મોકલાવીને એમ દેખાડ્યું કે તમારો ચેલો નિર્ગુણ નિરાકારથી પૂરો ભરેલો જ હતો, પણ એમાં છે ને પ્રેમની મીઠાશ નહોતી, લીલાની મીઠાશ નહોતી, સગુણ સાકારની લીલાની મીઠાશ નહોતી. મેં એ મીઠાશ નાખીને પૂરો કરી દીધો છે, મીઠો બનાવી દીધો છે. વાહ ગુરુજી વાહ, શું જવાબ આપ્યો છે. પછી તો નિર્ગુણ નિરાકારના ગુરુ આની પાસે આવ્યા, માફી માંગી ને કીધું કે હવે મારા ચેલાને જિંદગીભર માટે તમે સાચવજો. તો કે જરૂર સાચવીશ, કોઈ ચિંતા ના કરો તમે. આવી વાત છે. તો કહેવાનો ભાવ શું છે કે ભાઈ સગુણ સાકારમાં જે રસ છે એ નિર્ગુણમાં થોડો હોઈ શકે. નિર્ગુણ ભગવાન કરે, નિર્ગુણ ભગવાન આપણે ગલે થોડો લગાવે, અને નિર્ગુણ ભગવાન સુદામાની જેમ આપણા પગ થોડો ધોવાનો છે. એ તો સગુણ સાકારમાં જે રસ છે.
એટલે ભગવાનને સગુણ સાકાર રૂપે જ ભજવા જોઈએ, કારણ કે એ રસના દાતા છે, રસ દેવા વાળા છે, આનંદ દેવા વાળા છે. ભગવાને સુદામાના પગ ધોયા, દાંતેથી ભગવાને કાંટા કાઢ્યા, પછી એને નવડાવ્યા ધોવડાવ્યા, પછી છાતીએ લગાડીને એમ કે છે કે મિત્ર, તારા જેવો તો કોઈ મિત્ર નથી. અને છાતીએ લગાડીને કાનુડો સુદામાને પોતાના અંગત રૂમમાં લઈ જાય છે, અને અંગત રૂમમાં કાનુડો એને સુવડાવે છે. આવડું મોટું સ્વાગત સત્કાર તો કેવળ સગુણ સાકાર ભગવાન જ કરી શકે. નિર્ગુણ ભગવાન આવું સાક્ષાત્કાર સ્વાગત કરી શકે નહીં, કારણ કે નિર્ગુણ ભગવાન તો મૌન છે. નિર્ગુણ ભગવાન કોઈ હારે બોલતા નથી, કોઈ હારે ચાલતા નથી, ખાલી સાક્ષી ભાવે બધી લીલા જોયે રાખે છે. તો સાક્ષી ભાવે લીલા જોવે એમાં શું આનંદ આવે? આનંદ છે સગુણ સાકાર ભગવાનનો નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એટલે મનુષ્ય હંમેશા રામનું ભજન કરવું જોઈએ, કૃષ્ણનું ભજન કરવું જોઈએ, મહાદેવનું ભજન કરવું જોઈએ, ગમે એનું ભજન કરો, પણ સગુણ સાકાર હોવા જોઈએ. ભગવાનના 24 અવતાર છે, 24 માંથી કોઈ પણ ભજો, પણ નિર્ગુણને બહુ ભજવા જોઈએ નહીં, કારણ કે એ રસના દાતા નથી એવું કહેવામાં આવે છે. હાલાકી નિર્ગુણનું ખંડન બંધન નથી, નિર્ગુણ એ ઈશ્વરનું જ તત્વ છે, કેમ કે કૃષ્ણના ચરણના નખનો પ્રકાશ છે તો એ કૃષ્ણ છે. પણ એ લીલા નહીં કરતો હોવાના કારણે રસિક લોકો એને વિશેષ રૂપે પસંદ કરતા નથી. રસિકો તો એને જ પસંદ કરવાના છે જે આપણી યારે લીલા કરે. ને વાત એ સાચી છે, આપણી પાસે કોઈ મળદું પડ્યું હોય અને કોઈ એમ કે આ મળદું ભગવાન છે, લઈ જાઓ તમારા ઘરે, તો મળદાને થોડું લઈ જવાના છે. જીવતો જાગતો માણસ હોય તો બધા ઘરે લઈ જાય, કારણ કે વાત કરે, ચીત કરે, આપણું કામ કરી દે, આપણે યારે હસે, બોલે, રમે, જમે. જીવતા માણસને હાવ પોતાના ઘરમાં રાખે, મરેલાને કોણ રાખે? મરેલો એટલે નિર્ગુણ, એ પછી કાંઈ લીલા નથી કરતો, ખાલી મળદું જોઈને મજા કરવાનું, લીલા નથી કરતો. એટલે આવી રીતે નિર્ગુણ લીલા નહીં કરતો હોવાના કારણે રસિકો મળદા બરાબર માને છે, એટલે એનો ત્યાગ કરવો જોઈએ, રસીલું ભજન કરવું જોઈએ. હા, કોઈ નિર્ગુણ નિરાકાર પદ્ધતિથી ભગવાન પાસે પહોંચવા માંગે તો પહોંચે છે જરૂર, એમાં કોઈ શંકા નથી. જરૂરથી પહોંચી જાય છે. તત્વ એક જ છે, સગુણ અને નિર્ગુણ પહોંચે છે બધા એક જ જગ્યાએ, પણ સગુણ ભક્તિનો રસ્તો છે ને હેલો છે. નિર્ગુણમાં તો જ્યોતનું ધ્યાન કરતા કરતા તમે થાકી પણ જાઓ. કેટલુંક જ્યોતનું ધ્યાન કરો, અહીંયા તો કાનુડાની અવનવી લીલાઓ ચાલુ કરો.